તો મિત્રો આપણે અત્યારે આપણો બ્લેક પેન્થર નાખ્યો તો રિપેરમાં. એ અત્યારે જો કે રિપેર તો થઈ ગયો છે. તમને અત્યારે દેખાડી દઉં કેવી મસ્ત ગાડી થઈને આવી ગઈ આપણી. લગભગ તો 15-20 દિવસ તો રિપેરમાં પડી હતી ગાડી. થોડું મોડિફાઈ કરાવી, થોડી ઘણી આપણે એને એક્સચેન્જ કરાવી. તમને દેખાડું ગાડી. આ રીતની કંઈક ગાડી છે આપણી. ગાડીનું નામ ખાલી કોમેન્ટમાં કરી દેજો ગાડીનું નામ શું છે એમ. ગાડી આપણે કરાવી હતી રિપેર. આ ગાડીમાં જો મેં થોડુંક નામ ચેન્જ કરાવ્યું છે. થોડીક આ રીતના પ્રો લેવલ બનાવીશ. ગાડી તમને અંદરથી થોડીક દેખાડી દઉં. આ રીતના જો તમે અંદર આ રીતની થોડીક કવર બવર બધા ચેન્જ કર્યા ગાડીમાં. ગાડી આપણી નથી, છે આપણા મોટા ભાઈની ગાડી. એને વડોદરા જવા જોવે એટલે. અને એક આપણી ઓલી ગાડી પણ આપણી છે, એક જો સામે દેખે નહીં. અને હજી એવી ને એવી એક બીજી ગાડી છે આપણી, એ સ્ટાર. અને આ ગાડીનું નામ ખાલી મને કોમેન્ટમાં કહેજો આ ગાડી કઈ છે નહીં. આ રીતની ગાડીમાં બધું નવું નખાયું છે થોડીક. પછી આ પટ્ટીઓ નખાવી છે આપણે. જો ગાડી આખી કેવી લાગે ને કહેજો. અને અલોય વ્હીલમાં થોડોક ને કલર ચેન્જ કરાવ્યો હતા અંદરની સાઈડમાં. જો લીલા કલરનું છે. ગાડી તમે આખી જોઈ જાઓ અત્યારે પાછળથી બધું. ગાડી આખી જોરદાર બનાવી નાખી બધા. તો પાછલું બાણું ખોલીને તમને બતાવું. એક આ ઉફર નખાવ્યું આપણે. ઉફર નહોતું ગાડીમાં. પછી એની જાળી છે, આ કાચની જાળી ફિટ કરાવવાના હોય ને એટલે કે એનો તડકો ન લાગે. તો તમે આખી ગાડી. મિત્રો ગાડી આપણી અત્યારે ઓરિજિનલ નક્કી થઈને વહી આવી છે ગાડી. જો તમે આખી ગાડી. એટલે તમારે કોમેન્ટ કરવાની છે ગાડી કઈ કંપની એટલે કઈ છે ગાડી. છે તો મહિન્દ્રાની ગાડી. જો તમે પાર્ક કરેલી એટલે થાંભલો થોડો ઓછી આવે છે. પહેલાં આપણી ગાડીમાં છે ને થોડો કલર એટલો બધો લાઇટિંગ નહોતી મારતી. પછી આપણે એને શાઇનિંગમાં ગાડી આપી હતી. થોડું ઘણું આ બાણાનું કામ હતું એ કરાવ્યું ને આ બધું આ છે ને એ નવું નખાવ્યું છે આપણે. કાચ બાસ બધું ઓકે છે. એવું તમે ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. અને ગાડી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર કહેજો.